નમસ્કાર બાળકો, કેમ છો? બધાય મજામાં? હું હાર્દિક સર આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ HRK સાયન્સ એકેડમીમાં ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે વાત કરી હતી ધોરણ 10નું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે. રાસાયણિક પ્રક્રિયામાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી બે પ્રવૃત્તિની. એમાં ખાસ કરીને એક છેલ્લે પ્રવૃત્તિ જોઈ હતી ઝીંકના ટુકડાવાળી, જો કોઈને યાદ હોય તો. ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા અથવા તો ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા, આવી કંઈક વાત થઈ હતી. હવે એના પછી આપણે જોયું હતું કે ભાઈ રાસાયણિક સમીકરણને લખવું હોય તો કઈ રીતે લખી શકાય, અથવા તો રાસાયણિક સમીકરણ લખવા માટેના નિયમો કેવા હોય. તો રાસાયણિક સમીકરણના બે ભાગ અથવા તો બે બાજુ હોય. એમાંનો એક ભાગ જેને આપણે કહેતા હતા પ્રક્રિયકો, એક ભાગ એને આપણે કયો કીધો હતો? પ્રક્રિયકો. અને બીજો જે ભાગ હતો, આ બીજા ભાગને આપણે કીધા હતા નિપજો. પ્રક્રિયકોને રાસાયણિક સમીકરણની કઈ બાજુએ લખાય? ડાબી બાજુએ. નિપજોને રાસાયણિક સમીકરણની કઈ બાજુએ લખાય? જમણી બાજુએ. પ્રક્રિયકો રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુ, નિપજો રાસાયણિક સમીકરણમાં જમણી બાજુ. બીજું, પ્રક્રિયકોને લખવા માટેની એક પદ્ધતિ કે જો પ્રક્રિયક એક કરતાં વધુ હોય, એક કરતાં કેવા હોય? વધુ, પછી 2 હોય, 3 હોય, 4 હોય કે 5, તો પ્રક્રિયકો એક કરતાં વધુ હોય તો બે પ્રક્રિયકો વચ્ચે શેની નિશાની આવે? પ્લસની નિશાની. ઉદાહરણ તરીકે કાલે તમને કીધું હતું કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય તો આ મેગ્નેશિયમની સંજ્ઞા, આ ઓક્સિજનની સંજ્ઞા બંને અલગ અલગ પ્રક્રિયકો છે, એટલા માટે વચ્ચે પ્લસની નિશાની. બીજું હતું કે પ્રક્રિયકો અને નિપજો આ બંને વચ્ચે એરો દર્શાવવામાં આવે, અને આ એરો છે એ શેની નિશાની દર્શાવે કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ મળશે. એરોના પૂંછડે આપણે પ્રક્રિયકો લખતા હતા, એરોના મોઢા ઉપર નિપજો દર્શાવતા હતા, અને આ જે એરો છે એ શેની નિશાની છે કે બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ આગળની બાજુએ નિપજ મળશે. બરાબર છે? તો આવી રાસાયણિક પ્રક્રિયા લખવા માટેની પદ્ધતિ હતી. હવે આજે આપણે જોવાનું એ છે કે માનો કે કોઈ બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યાં ક્યાં ફેરફાર થાય? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યાં ક્યાં ફેરફાર થાય એની વાત આપણે કરવાની હતી કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યાં ક્યાં ફેરફારો થાય જોવાનું હતું. તો તમને બધાને ખબર છે કે કાલે એક પ્રક્રિયા જોઈ હતી. આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો હતા, એમાંથી નિપજ તમને એક જ મળતી હતી. તો એક તો આ જ ફેરફાર છે કે ભાઈ તમે 2-3 પ્રક્રિયકો ભેગા કરો તો ઘણી વખત નિપજ તમને એક જ મળે. બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ, નિપજ એક જ મળે. પછી જો બીજો એક તમને ફેરફાર કહો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થઈ તો એમાં મેગ્નેશિયમ છે એ ઘન પદાર્થ હતો. મેગ્નેશિયમ કેવો પદાર્થ છે? ઘન પદાર્થ. ઓક્સિજન છે એ કેવો પદાર્થ છે? વાયુ પદાર્થ. ઘન અને વાયુ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, એમાંથી મળતું હતું નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આખો ઘન પદાર્થ હતો જેમાં મેગ્નેશિયમનો સમાવેશ થઈ જાય, ઓક્સિજનનો પણ સમાવેશ થઈ જાય. તો નિપજમાં વાયુ અવસ્થા ગાયબ હતી, એની જગ્યાએ માત્ર કઈ અવસ્થા મળતી? તો કે ઘન અવસ્થા. મતલબ એવો થાય કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થાઓમાં ફેરફાર થાય, સાથે સાથે તાપમાનમાં પણ ફેરફાર થાય. યાદ કરો, ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે જો પ્રક્રિયા થાય તો આપણે એવું જોતા હતા કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો અને કાચનું જે પાત્ર છે આ પાત્ર ગરમ થતું હતું. મતલબ કે તાપમાનમાં પણ ફેરફાર થાય. તો એક ફેરફાર કયો થાય? તો એક ફેરફાર કંઈક એવો થાય કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ જાય. જોવા મળતો પહેલો ફેરફાર કયો? પદાર્થની કેવી અવસ્થા? ભૌતિક અવસ્થા. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય.
ક્યારે? જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે. તો આ એક ફેરફાર છે કે ભાઈ પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય. બીજો ફેરફાર છે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે. પદાર્થમાં શું જોવા મળે? રંગ પરિવર્તન જોવા મળે છે. ફેરફાર નંબર 2, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે. યાદ કરો, આપણે એક પ્રક્રિયા જોઈ હતી લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડવાળી. યાદ છે કોઈને? તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડવાળી પ્રક્રિયા જોઈ હતી. એમાં છેલ્લે મળતું હતું લેડ આયોડાઇડ, અને લેડ આયોડાઇડનો રંગ આપણે પીળો કીધો હતો. લેડ આયોડાઇડ કેવા રંગનું હતું? પીળા રંગનું. તો મતલબ એવો થાય કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો ભાગ લે, આ પ્રક્રિયકોનો જે મૂળ રંગ હતો એના કરતાં નિપજોના મૂળ રંગમાં ફેરફાર હોઈ શકે. એના કરતાં નિપજોના મૂળ રંગમાં ફેરફાર હોઈ શકે. બરાબર છે? એટલે રંગ પરિવર્તન પણ જોવા મળે. ઘણી વખત જોવા મળે, ઘણી વખત જોવા મળતું નથી. અહીંયા હું જે ફેરફારો લખું છું એ ઘણી વખત થાય, ઘણી વખત ન પણ થાય. એટલે અહીંયા હું જેટલા ફેરફાર લખું એ બધાય ફેરફાર રાસાયણિક પ્રક્રિયામાં થાય જ એવું જરૂરી નથી. પણ આ ફેરફારમાંથી કોઈ ફેરફાર હોઈ શકે. આ ફેરફારમાંથી કોઈ એક હોઈ શકે, ઘણી વખત બધાય હોઈ શકે, ઘણી વખત ન પણ હોય. પણ એક તો છે કે અવસ્થામાં ફેરફાર થશે, અથવા તો નિપજો છે એ કાંઈક જુદી મળશે. કોના કરતાં? પ્રક્રિયકો કરતાં. ઓકે, ક્લિયર? મારી પાસે એમ કે લે સાહેબ તું તો કહેતો હતો ને ફેરફાર થાય, આમાં જ કંઈ નથી થતું. નહીં ભાઈ, એવું નથી. હું ગેરંટી નથી દેતો ફેરફાર થઈ જ જાય. એવું કહું કે ફેરફાર અમુક અંશે થાય, ઘણી વખત બહુ ઓછો થાય, ઘણી વખત નજરે જોવા મળે. જેમ કે રંગ પરિવર્તન છે, ભૌતિક અવસ્થા બદલાવી, આ બધા ફેરફારો છે એ આપણને નજર સમક્ષ જોવા મળે છે. આ સિવાયનો હજી એક ફેરફાર છે, ફેરફાર નંબર 3. તો ત્રીજો ફેરફાર એવો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. આ ફેરફાર નંબર 3. અમુક વાયુઓમાં તમને જો યાદ હોય તો આવી કાલે એક રાસાયણિક પ્રક્રિયા જોઈ હતી, ઝિંક પ્લસ H2SO4. અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ, એક નિપજ મળતી હતી ZnSO4 પ્લસ H2. આને વાયુ કહેવાય. કયો વાયુ કહેવાય? હાઇડ્રોજન વાયુ. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ વાયુ ઉત્પન્ન થયો. કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન વાયુ. ભાન પડે બધાને? એટલે અમુક વાયુ ઉત્પન્ન થાય. અને ચોથો ફેરફાર કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. શેમાં ફેરફાર થાય? તાપમાનમાં ફેરફાર. તમને મેં થોડીક વાર પહેલાં જ કીધું હતું કે અહીંયા જે પ્રક્રિયા થતી હતી ઝિંક અને H2SO4ની, એમાં આ ZnSO4 મળે, બીજું મળે હાઇડ્રોજન વાયુ. પણ હાઇડ્રોજન ઉત્પન્ન થતો હતો જે કસનળીમાંથી બહાર નીકળે, અને આ ઝિંક સલ્ફેટ જ્યાં ભરેલું હશે આ પાત્ર છે એ ગરમ થતું હતું. પાત્ર કેવું થતું હતું? ગરમ. આનો મતલબ એવો થાય કે પાત્રના તાપમાનમાં ફેરફાર થાય. આનો મતલબ શું થાય? પાત્રના તાપમાનમાં ફેરફાર થાય. હવે આપણે જોવાનું હતું રાસાયણિક સમીકરણનું મહત્ત્વ. શું જોવાનું હતું? રાસાયણિક સમીકરણનું મહત્ત્વ. કે ભાઈ રાસાયણિક સમીકરણનું મહત્ત્વ શું? રાસાયણિક સમીકરણનું મહત્ત્વ. પણ ક્યાં રાસાયણિક સમીકરણનું મહત્ત્વ? કેમ કે રાસાયણિક સમીકરણ બે પ્રકારના હોઈ શકે. ઉદાહરણ તરીકે હું તમને આવું કહું કે Mg+O2 it gives MgO. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન it gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આનું મહત્ત્વ શું? કેમ કે રાસાયણિક સમીકરણો ઘણા બધા પ્રકારના હોઈ શકે. એમાં એક રાસાયણિક સમીકરણ આ છે, Mg+O2 it gives MgO. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. આનું કોઈ મહત્ત્વ નથી. મહત્ત્વ છે ખરું, પણ કઈ રીતે હું તમને કહું. જો તમે આવી રીતથી સમીકરણ લખતા હો કે Mg+O2 it gives MgO, અહીંયા લખાય 2 અને અહીંયા પણ લખાય 2.
तो जो समझो हूँ कर्युं ए तमने कहूँ। मैग्नेशियमनी संख्या एक ज हती, आ बाजुए मैग्नेशियमनी संख्या एक ज छे। ऑक्सीजननी संख्या अहींया 2 छे, आ बाजुए ऑक्सीजननी संख्या एक ज छे। तो अहींयाथी तमे 2 ऑक्सीजनने प्रक्रियक तरीके ल्यो अने निपज तरीके जो तमने एक ज ऑक्सीजन मळतो होय तो आ समीकरणने असंतुलित समीकरण कहेवामां आवे। केवुं समीकरण कहेवामां आवे? असंतुलित समीकरण। आवा समीकरणनुं कोई महत्व नथी। आ समीकरणने मात्र माळखाकीय समीकरण कहेवाय। केवुं समीकरण कहेवाय बाळको? माळखाकीय समीकरण। टूंकमां मकाननो पायो बांध्यो कहेवाय। बिल्डिंग ऊभું નથી થઈ ગયું, સમજાણું? હવે શું છે તો કે આ માળખાકીય સમીકરણ કહેવાય। આનું બીજું નામ છે કંકાલ સમીકરણ। આ એક પ્રકારનું માળખું છે કે ભાઈ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આ નિપજ મળે, બરાબર। પણ આને જો તમે સમતોલિત કરો તો આને સાચું સમીકરણ કહેવાય, આને સમતોલિત સમીકરણ કહેવાય। કેવું સમીકરણ કહેવામાં આવે? સમતોલિત સમીકરણ। હવે સમતોલિત સમીકરણ એટલે શું? તો સમતોલિત સમીકરણનો મતલબ એવો થાય કે પ્રક્રિયકો કોણ? પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા હંમેશા કેવી હોવી જોઈએ? સમાન। એટલે જ મેં લખ્યું પ્રક્રિયકો ઇઝ ઇક્વલ ટુ નિપજો। પ્રક્રિયકો ઇઝ ઇક્વલ ટુ નિપજો। બંનેની સંખ્યા હંમેશા એક સરખી જ હોવી જોઈએ, એમાં ક્યાંય ફેરફાર થવો જોઈએ નહીં। ઉદાહરણ તરીકે અહીંયા મેગ્નેશિયમની સંખ્યા 1 છે તો કે હા 1 છે। आ बाजुए मैग्नेशियमनी संख्या केटली? तो के 1 थई हरखी। ऑक्सीजननी संख्या केटली छे? तो के 2। अहींया ऑक्सीजननी संख्या केटली छे? 1 ज। तो ये समान थयुं नहीं। अने असमतोलित समीकरण क्यो? माळखाकीय समीकरण क्यो के कंकाल समीकरण क्यो? बे एकनुं एक ज थाय। तो आવું समीकरण चाले नहीं। तो शू करशुं कंईक एवुं के आ ऑक्सीजननी संख्या अहींया 2 छे, सामेनी बाजुए 2 होवी जोईए। जो समजो तमे आ बगड़ो अहींया निपजमां आम न लगाड़ी शको, आ खोटुं पड़े अने नवुं संशोधन करवानी आपणे कोई जरूरियात छे नहीं। एटले अहींया तमे 2 लखी शकवाना नथी। तो शुं करवुं पड़े? तो के अहींया तमे 2 लखी शको। अहींया तो आ मैग्नेशियम ऑक्साइडનું 2 થી ગુણી દઉં તો ઓક્સિજનની સંખ્યા 2 થઈ ગઈ। તો કે હા, તો આ બગડો ઓક્સિજનને એકલાને જ ગુણે કે મેગ્નેશિયમને પણ ગુણી દે? તો મેગ્નેશિયમની સંખ્યામાં પણ વધારો કરે। તો અહીંયા મેગ્નેશિયમની સંખ્યા 1 જ છે, એ કેટલી હોવી જોઈએ? તો કે 2। તો જો અહીંયા 2 મેગ્નેશિયમ ને અહીં પણ 2 મેગ્નેશિયમ થઈ ગયા ને। તો આ સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય। અહીંયા પ્રક્રિયકોની સંખ્યા પણ સમાન છે, નિપજોની સંખ્યા પણ સમાન છે। મતલબ એવો થાય કે આ જે સમીકરણ છે એ બેલેન્સ સમીકરણ છે, સંતુલિત સમીકરણ છે। આ ઇમ્બેલેન્સ સમીકરણ છે, અહીંયા કોઈ સંતુલન જળવાયેલું નથી। પણ આ સમીકરણને તમે ખોટું ન કહી શકો, કેમ કે આ માળખું છે। મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય એમાંથી શું બની જાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ। આ एक प्रकारનું માળખું છે કે આવું સમીકરણ બને। મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળી જાય। આને સમતોલિત સમીકરણ કહેવાય। અને આપણે જોવાનું હતું સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ, કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું, અથવા તો એની મદદથી આપણે કેવી કેવી માહિતી મેળવી શકીએ, બરાબર છે? तो समतोलित रासायणिक समीकरण महत्व एवं हतुं के एक तो प्रथम माहिती के आ रासायणिक समीकरण की मददथी प्रक्रियको कोण? प्रक्रियको अने निपजो, आ प्रक्रियको अने निपजोना मोलनी माहिती मेळवी शकाय। शेनी माहिती मेळवी शकाय? प्रक्रियको अने निपजोना मोलनी माहिती मेळवी शकाय। अथवा तो एवुं पण कही शकीए के केटला मोल प्रक्रियको लीधेला छे अने केटला मोल निपजो लीधेली छे, आ माहिती आपणे समतोलित रासायणिक समीकरणनी मददथी मेळवी शकीए। बीजी माहिती अथवा तो बीजुं महत्व छे ए कंईक एवुं छे के प्रक्रियकोनो जथ्थो केटलो वपराय अने निपजोनो जथ्थो केटलो मळे ए जाणी शकाय। एटले बीजुं महत्व कंईक एवुं छे के प्रक्रियकोनो केटलो जथ्थो वपराय अने केटलो जथ्थो अथवा तो केटली निपजो, केटलो जथ्थो निपजोनो मळे ते जाणी शकाय।
તમારા માટે એક શબ્દ છે નવો, મોલ. મોલ એટલે શું? મોલ એક પ્રકારનું માપદંડ છે, જેમ આપણે કિલોગ્રામ કહીએ, ગ્રામ કહીએ, એ પ્રમાણેનું આ માપદંડ છે. વધારે માહિતી હું તમને આપીશ, પણ એના માટે એક એક્સ્ટ્રા લેક્ચરમાં મોલની માહિતી આપીશ, ચેપ્ટર નંબર 2માં આવશે. બરાબર? તો આ મોલ છે એક પ્રકારનું માપદંડ છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો છે કિલોગ્રામમાં લેવામાં આવતા નથી, પણ કઈ રીતે લેવામાં આવે તો કે મોલમાં લેવામાં આવે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનો જથ્થો કેટલા મોલ વપરાણો અને એમાંથી કેટલા મોલ નિપજો મળે એની માહિતી પણ મેળવી શકાય. કોના આધારે? સમતોલિત રાસાયણિક સમીકરણના આધારે. ત્રીજું, પ્રક્રિયકો અને નિપજો. ત્રીજું મહત્વ, પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા જાણી શકાય. ત્રીજું મહત્વ, પ્રક્રિયકો અને નિપજોની કઈ અવસ્થા જાણી શકાય? ભૌતિક અવસ્થા જાણી શકાય. ભૌતિક અવસ્થા એટલે હું તમને બધાને ખબર જ છે, ઘન, પ્રવાહી, વાયુ અને જલીય અવસ્થા. જલીય અવસ્થા એટલે શું? તો કે પાણીમાં બનાવેલું દ્રાવણ. એટલે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા વિશેની માહિતી મેળવી શકાય. હવે તમને એક સરસ મજાની વાત કહું. જ્યારે આપણે રાસાયણિક સમીકરણ વિશેની ચર્ચા કરીએ તો રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કરીએ. રાસાયણિક સમીકરણને કેવું કરી દઈએ? સમતોલિત. અસમતોલિત રાસાયણિક સમીકરણ ક્યારેય લખતા નથી. શા માટે આવું કરીએ? કે ભાઈ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી શું કામ? ઘણા નથી, તને મજા આવે કરી દે ને ભાઈ, શું ફેર પડે? એવું નથી. મજા આવે ને કરી દઈએ એવું ક્યારેય હોતું નથી. શું કામ કરવું પડે એ તમને કહું. બાળકો, તમને ખબર હોય તો ધોરણ 9ની અંદર ચેપ્ટર 3 તમે ભણ્યા હતા, એમાં 2 નિયમ આવ્યા હતા. એમાંથી એક નિયમનું નામ હતું આવું કંઈક, દળ સંચયનો નિયમ. શું નામ હતું? દળ સંચયનો નિયમ. અચ્છા, નિયમ શું હતો એ કેટલાને ખબર છે? નિયમ શું હતો એ કેટલાને ખબર છે? દળ સંચયનો નિયમ. નિયમ હું કહું, નિયમ કંઈક આવો હતો, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આનો મતલબ એવો થાય કે તમે રાસાયણિક પ્રક્રિયા કરતા હો અને તમે જેટલા પ્રક્રિયકો લીધા હોય એટલા જ પ્રમાણમાં નિપજો મળવી જોઈએ. સીધું ઉદાહરણ દઉં, માનો કે તમે લોકો ઘરે છો, મમ્મી એવું કહે કે બેટા 1 કિલો ઘઉં દો, એનો લોટ દળાવી આવો, તો કિલા ઘઉંનો લોટ કેટલો થાય? 900 ગ્રામ. ન થાય. 1 કિલો ઘઉં હોય તો લોટ 1 જ કિલો થાય ને ભાઈ. 1 કિલો લોટ હોય તો 1 કિલો ઘઉં હોય તો લોટ કેટલો થાય? 1 જ કિલો થાય. તમે માત્ર કર્યું હું તો કે ઓયલું દાણા હતા એનો લોટ કરી નાખ્યો. અવસ્થા તો ઘન જ રહી, પણ એની જે મૂળ સ્થિતિ હતી એમાં ફેરફાર કર્યો, દાણાને પીસી નાખ્યા, એમાંથી શું થઈ ગયું? લોટ. આટલો ફેર. બાકી દળમાં કોઈ ફેરફાર નથી થતો. શરત એટલી કે ઘંટીવાળો દગાબાજી કરતો હોવો જોઈએ નહીં. ભાન પડે? એટલે લોટ 1 કિલો જ થાય જો કિલો ઘઉં દળાવવા ગયા હોય તો. ભાન પડે? સમજાય છે? તો આનો મતલબ એવો થાય કે તમે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેટલા પ્રક્રિયકો લ્યો એના પ્રમાણમાં જ નિપજો મળશે. દ્રવ્યનું સર્જન કે વિનાશ ક્યારેય શક્ય બનતો નથી. ઉદાહરણ તરીકે હું તમને એક રાસાયણિક સમીકરણ કહું તો ઝિંક પ્લસ, આમ તો ઝિંક બહુ જૂનું થઈ ગયું, હવે કંઈક નવું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે માની લો કે આપણી પાસે મેગ્નેશિયમ છે, તો આ મેગ્નેશિયમ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. તો મેગ્નેશિયમ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો H2SO4 માંથી SO4નું વિસ્થાપન કોણ કરશે? મેગ્નેશિયમ. તો આ બની જશે MgSO4 પ્લસ, હવે કોણ વધ્યું? તો કે હાઇડ્રોજનને માર્યો ધક્કો, એટલે અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બરાબર છે? આની અવસ્થા કેવી હશે? એક્વિયસ. ઓકે, આની અવસ્થા કેવી હશે? એક્વિયસ. અને આની અવસ્થા સોલિડ. બરાબર?
તો અહીંયા ઘટના શું જોવા મળી તો કે આ સમીકરણમાં મેગ્નેશિયમની સંખ્યા તમે જોતા જાજો, એક જ છે, SO4 H2, તો અહીંયા પણ H2. તો જેટલા પ્રક્રિયકો હતા એટલા જ નિપજો મળ્યા. પણ શું થયું તો કે નિપજોમાં છે એ ચોક્કસ ફેરફાર થયો, ચોક્કસ ફેરફાર. અને કેવો ફેરફાર થયો? રાસાયણિક ફેરફાર થયો. કેવો ફેરફાર થયો? રાસાયણિક ફેરફાર. તો રાસાયણિક ફેરફાર થાય પણ પ્રક્રિયકોમાં જેટલી સંખ્યા તત્વોની હતી એટલી જ સંખ્યા ક્યાં તમને મળશે? નિપજોમાં મળે. એટલી જ સંખ્યા તમને ક્યાં મળે? નિપજોમાં. આ સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે પ્રક્રિયકોના મોલ અને નિપજોના મોલ બે હંમેશા કેવા રહેશે? સમાન. આમાં ક્યાંય ફેરફાર જોવા મળશે નહીં. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોવો ન જોઈએ, અને હોય પણ નહીં. એટલા માટે જ બંને બાજુએ પરમાણુની સંખ્યા કેવી હશે? તો કે પરમાણુની સંખ્યા બંને બાજુએ એક જ સમાન હોય. સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. સમજાય છે બાળકો? તો આ રાસાયણિક સમીકરણને સમતોલિત લખવું જરૂરી આટલા માટે છે કારણ કે સમતોલિત લખીએ તો જ ખબર પડે રાસાયણિક પ્રક્રિયાની સાચી માહિતી. તો આજના લેક્ચર પૂરતું આટલું. રજા આપશો. જય હિન્દ. અને બીજું કે આનું મટીરિયલ આવતા લેક્ચરની અંદર, આવતા વિડીયો લેક્ચરની અંદર મુકાઈ જશે. આજે લેક્ચરની અંદર મટીરિયલ નહીં હોય. અને આના પછીના લેક્ચરમાં ખાસ અગત્યનું બધાય મિત્રોને મારું જાહેર આમંત્રણ છે કે જે લોકોએ લેક્ચર નથી ભર્યા અથવા તો જે લોકો સમીકરણને સમતોલિત કરવું કઈ રીતે એ શીખવા માગતા હોય તો આપણો આગળનો લેક્ચર જોવા વિનંતી. આ લેક્ચર પણ ખૂબ જ અગત્યનો. સો થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.